અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તળાજા તાલુકાના દેવલી ગામનો રહેવાસી પાર્થ દિનેશ ધાંધલિયા વર્તેજ પોલીસ મથકમાં નોંધાયેલા એટ્રોસિટી કેસમાં લાંબા સમયથી ફરાર હતો અને પોલીસ ચોપડે વોન્ટેડ હતો। ભાવનગર SC/ST સેલની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ફરાર આરોપી પાર્થ ધાંધલિયાને ભાવનગર શહેરના રોયલ પાર્ક વિસ્તારમાં રહેતી અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયાએ પોતાના ઘરમાં આશરો આપ્યો છે। હાઈફાઈ લાઇફસ્ટાઇલ અને સોશિયલ મીડિયા રીલ્સના શોખીન કોન્સ્ટેબલ નયનાની મીઠી નજર નીચે આરોપી પાર્થ તેના ઘરમાં બિંદાસ રહેતો હતો। બાતમીના આધારે SC/ST સેલ અને પેરોલ ફ્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે મહિલા કોન્સ્ટેબલ નયનાના ઘરે રેડ કરી। રેડ દરમિયાન પોલીસને નીચેની બાબતો મળી આવી હતી। એટ્રોસિટી કેસનો ભાગેડો આરોપી પાર્થ દિનેશ ધાંધલિયા હાજર મળી આવ્યો। ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી, બિયરના ખાલી ટીન પણ મળ્યા। સર્ચ દરમિયાન એક રૂમમાંથી અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભૂપત જાની પણ મળી આવી। પોલીસે તત્કાલ કાર્યવાહી કરી વોન્ટેડ આરોપી પાર્થ ધાંધલિયા અને બંને મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા અને ઉષા જાનીની ધરપકડ કરી। આ ત્રણેય વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે મહિલા કોન્સ્ટેબલ દ્વારા વોન્ટેડ આરોપીને આશરો આપવાના મામલે BNSની કલમ અંતર્ગત રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બંને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।